મિત્રો, જો તમે દિવસમાં ઘણી બધી વાર યુપીઆઈ એપથી ઓટો પેનો ઉપયોગ કરો છો અને વારંવાર તમારું બેલેન્સ ચેક કરો છો તો હવે તમારે થોડું સાવધાન રહેવું પડશે. શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈ સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કર્યા છે. એ મુજબ હવે આ નવા નિયમ બાદ તમે દિવસભરમાં 50થી વધારે વાર બેલેન્સ ચેક નહીં કરી શકો અને પીક અવર્સ દરમિયાન એટલે કે સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધી બેક એન્ડ પ્રોસેસ જેમ કે ઓટો પે અને સ્ટેટસ ચેક કરવા પર પાબંદી લાગી શકે છે. અને હવે એસઆઈપી અને ઇન્સ્યોરન્સ જેવી સર્વિસના ઓટો પે નોન પીક ટાઈમમાં જ પ્રોસેસ થશે. હવે દરેક મેન્ડેટ માટે માત્ર 3 વાર કોશિશ કરી શકાશે અને દરેક ટ્રાન્ઝેક્શન પછી બેંક તમને તેની પૂરી માહિતી આપશે, જેથી કરીને હવે તમારે વારંવાર એકાઉન્ટ ચેક કરવાની જરૂર નહીં પડે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.